पिता अजमल ने आपेलू वचन में पूરું કર્યું તમામ પાપીઓનો સંહાર કર્યો હવે મારે સુદાન જવાનો સમય થયો છે તો લાવ લીલુડે ઘોડે સવાર થઈ અને સૌપ્રથમ મારા ગુરુ બાબા બાળીનાથની વિદાય લઉં વિદાય રે આપોને મારા ગુરુની રે पिता अजमल ने आपेलू वचन में पूરું કર્યું आज मारो જવાનો સમય છે હું આપની વિદાય લેવા માટે આવ્યો છું મને હસતા મુખે વિદાય આપો गुरु बाबा बालनाथ ने विदाय लीधा पछी मारी कुलदेवी मार सीधी विदाय लो आज विदाय ले अपने मारी मावरी जाओ मारे धनी अपने
વારવાર કરું છું પરણામ વિદાય રે બોલે મારી માવડી રે ધરતી માથે અવતાર ધારણ કર્યો અને 23 વર્ષના વાળા વાઈ ગયા. હરે હરેશને માટે મારા કુટુંબનું તે રક્ષણ કર્યું છે માં. આજ હું સદામ સિધાવું છું પણ જો છે મારી ગેરહાજરીમાં મારું મારા કુટુંબનું રક્ષણ કરજે માં. એનું રક્ષણ કરજે માં. જોજે મારી તું સખાનો દિવસ આઠમી લઈ જાય એનું ધ્યાન રાખજે માં. મારા કુટુંબને તારા રાહે મૂકીને જાઉં છું મારી. બાળીનાથની વિદાય લીધી, મહર્ષિની વિદાય લીધી, પણ મારા જન્મ દેનારા જનેતા અને મા બાપને હું કઈ રીતે કહીશ કે હું આજ સદાન શીખાવું છું. માતા વિનલને પિતા અજમલ આ વાત કઈ રીતે સહન કરી શકશે? લાવ માતા વિનલને પિતા અજમલ રંગ મહેલમાં સુતા છે, એને જઈને સપનું આપું. માતા વિનલને પિતા અજમલ ભરપૂરમાં સુતા છે, એને ખબર નથી કે સવારે શું બનવાનું છે. તો લાવ પિતા અજમલને સપનું આપો. હાજ અજમલ સુતારે સપના આપું અજમલ સુતારે પિતાજી પોકરગઢની ધરતી માથે અવતાર ધારણ કર્યો એના 23 વર્ષના વાણા વાઈ ગયા. દ્વારકાની અંદર મેં તમને વચન આપ્યું હતું કે પોકરગઢના તમામ કાર્ય પૂર્ણ થયા પછી એક પળવાર પોકરગઢમાં નહીં રોકાઓ. જ્યારે મેં તમને વચન આપ્યું ત્યારે મેં તમારી પાસેથી પણ એક વચન લીધું હતું કે હે પિતાજી, દ્વારકાની અંદર મેં 3 વસ્તુ તમને આપી હતી. રતન કટોરો, વીર ગેડીઓ, અભય ચલો. મેં તમારી પાસેથી વચન લીધું ત્યારે મેં તમને એટલું ટકોર કરી હતી કે જ્યારે હું સદામ સિધાવું ત્યારે મને મારી 3 વસ્તુ પાછી આપજો. તો હે પિતાજી, પ્રભાતના પોરમાં મારો જવાનો સમય છે અને સવારે મારી 3 વસ્તુ તૈયાર રાખજો. માત્ર સપનું ન માનતા, આ સપનું હવારે સત્ય પડશે. કેમ સ્વામિનાથ? કેમ સદી? આજે રાત્રે મને સપનામાં રામદેવ વીર આયા ને બહુ ભયંકર દેખાણું છે. સતી મને પણ ભયંકર દેખાડો છે. સપનાની અંદર એવું દેખાડો કે રામદેવ પીર રણછોડ રાયમાં સમાઈ ગયા. પિતાશ્રી, કાલે સવાર પ્રભાતનો પહોર થાય. પ્રભાતના પહોરની અંદર મેં તમને જે 3 વસ્તુ આપી હતી મને મારી સુપ્રત આપજો.
મારે જવાનો સમય થઈ છે અને રામદેવ રણછોડ રાયમાં સમાણા સતી મને આવું સપનું આવ્યું છે. લાવો તો વિરમદેવને બોલાવું. હાજ માતા ના બોલાવો વિરમદેવ આવજો રે. એ આવજો આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર માતા ના બોલાવેલ વિરમદેવ આવજો રે. માતા ના બોલાવેલ વિરમદેવ આવ્યા રે. શા માટે એમને બોલાયા? અરે વિરમદેવ, તમારા નાના ભાઈ રામદેવને બોલાવો. એ આજ વિરમદેવ બોલાવે રામદેવ આવજો રે. આવજો નડું જાય મજાવે આવજો નડું જાય મજાવે વિરમદેવ બોલાવે રામદેવ આવજો રે. આજો વિરમદેવ બોલાવે રામદેવ આવ્યા રે. આવ્યા રાજો હરી મોટા ભાઈ મને શા માટે બોલાવ્યો? આપને માતાજી બોલાવે છે. હરી માતાજી મને શા માટે બોલાવ્યો છે? અરે બેટા, સાંભળો બેટા, મને કેવું સપનું આવ્યું છે. આ સપનું સાચું પડશે. કેવું સપનું આવ્યું છે માતાજી? આજ રામો દેશ મારા રણ છોડરાય મારે. એ ઘોડીલો બન્યો છે રે ગરુડ, ઘોડીલો બન્યો છે રે ગરુડ. આજ રામો દેશ મારા રણ છોડરાય મારે હોજી. એ બેટા, મને આવું સપનું આવ્યું છે. હા માતાજી, માતાજી તમારું સપનું છે એ હાસું છે. કારણ કે દ્વારકાની અંદર પિતા અજમલને જ્યારે મેં વચન આપ્યું ત્યારે મેં કીધું હતું કે પોકરગઢ ધરતીના તમામ કાર્ય પૂર્ણ થયા પછી પડવાર હું પોકરગઢની ધરતી માથે નહીં રોકાવ. મધરાતે મેં તમને સપનું આપ્યું હતું, પ્રભાતના પહોરમાં મારો જવાનો સમય છે, મને સર્વ હસતા મુખે વિદાય આપો. હે બેટા, જવાનો સમય તો અમારો છે. એક બાપ દીકરાને હસતા મુખે કેમ જવાનો વિદાય આપે? જાણું છું પિતાજી કે જગતની અંદર કોણ માવતર એવા હોય કે પોતાના દીકરાને જાકારો દઈ શકે, પણ હું મૃત્યુ લોકનો માનવી નથી. મારાથી જાજુ આઈ ન રોકાવાય. તમને આગળનું વચન મેં પૂરું કર્યું છે. મારો જવાનો સમય થઈ, મને હસતા મુખે વિદાય આપો. અરે બેટા, એની તો માયા લગાડી છે કે સર્વે પોકરગઢની ધરતીની પ્રજાને પણ એવી માયા લગાડી છે કે તે કોઈ દિવસ ભૂલાય એવું નથી. એટલા માટે કેમ રજા અમે આપી કે હસતા મુખે? જાણું છું પિતાજી, તમારા અંતરની વેદના જાણું છું, પણ હું નહીં રોકાઈ શકું. હજ વિદાય રે આપોને મારા બાપજી રે. જાઉં માર ઢોળી લે ઘરમાં
હસતા મુખે વિદાય આપો. नहीं नहीं बेटा एक बाप દીકરા ને કેમ હસતા મુખે વિદાય આપે એક બાપ ની વેદના ને તો સમજો આજ ભૂલ ચૂક ગઈ હોય તો પિતા મનમાં આપો કરજો. બેટા કાંઈ પણ તમારી ભૂલ નથી હરે હરે કરું છું પરણામ. તોમને રાજે રાહે દ્વાર. એવી વિદાય લે આપોને મારા બાપની. नहीं नहीं દીકરા વિદાય તો કદાચી નહીં આપો જવાનો સમય તો અમારે થયો છે અરે પિતાજી, પિતાજી મને તો ખબર હોય કે મૃત લોકમાં માનવ ઉંદર ધારણ કર્યા પછી તમને આટલી માયા લાગશે તો હું દ્વારિકા છોડીને પોકરગઢની અંદર અવતાર ન લે. સમજુ છું હું તારી વાત બધી હું સમજુ છું માયા તો બેન સગુણા લાસા લક્ષ્મી વિરાવ્યા વિરમદે સર્વે ગાંડીને છોડીને ક્યારે પણ જવું છે એવો અભય રે રચનો રે પિતાયો મને આપો. જાઓ મારું ધણીને ઘરમાં. તોમને રાજે રાહે દ્વાર. એવો અભય રે રચનો રે પિતાયો મને આપો. નહીં નહીં બેટા હવે એસલો હું કદાચ નહીં આપો મને ખબર છે પિતાજી હવે મારી મમતા મૂકી દો. કેમ તારી મમતા મુકાય હું તો બેટા મને ગઢપણ આયા મને એક આશા હતી કે અમારું ગઢપણ અમારા દીકરા પાળશે પણ અમારા પહેલા તો કોઈ વિદાય માંગી કેમ આપી શકે પિતા અજમલની વિદાય લીધી. પિતા અજમલે મને વિદાય ન આપી. પિતા અજમલ વિદાય આપે કે ન આપે હું રોકાઈ નહીં શકું. લાવ મારા મોટા ભાઈ વિરમદેવની વિદાય લઉં. હેવી વિદાય રે આપો ને મારા વીરલાને. જાઓ મારું ધણીને ઘરમાં. તોમને રાજે રાહે દ્વાર. હેવી વિદાય રે આપો ને મારા વીરલાને. હેવી વિદાય રે આપો મારા વીરલાને. અરે મોટા ભાઈ અફસોસ ન કરો. નથી જાઉં તો મરઘણી ના દરબાર. વિદાય રે આપો મારા વીરલાને. નહીં વિના અક્ષય નહીં આપું. અરે હંમેશને માટે નહીં રામદેવ ભાઈ કઈ રીતે આપણી જોડી તોડું. એવો નાને રો તોલે નાયો મને એવો નાને રા તોલે લોટાય. અમે તમને આપી સોટી ધરણો જાન મલરા. એવો નાને લો તોલે મુલાયો અમને આપી. રામ રે
અરે મોટા ભાઈ મારે નાના ભાઈ વિદાય નહીં આપું મોટા વિનંતી પિતા અજમલ લાસા લક્ષ્મી સગુણા ને તમારા ઘરે મૂકી જાઉં છું એનું જતન કરજો મોટા ભાઈ એવી ભૂલ ચૂક થઈ હોય તો જીરા મનમાં આપવાનો મોટા ભાઈ મારાથી કાંઈ જાણે અગર ભૂલ થઈ તો મને માફ કરજો નાના ભાઈ આપની કાંઈ ભૂલ નથી થઈ ભૂલ તો કદાચ અમારી થઈ હોય મારે મારે કરું શું પરિણામ તો મને રાધે રાહે દુઆર એવી વિદાય ને અમોલે મારા વીરલા હો માતા રે વિદાય આપો વિદાય અરે નથી બાપ દોડી ના દરબાર એવા પિતા રે અજમાલ માતા જંગલ છે પિતા અજમલ છે મેલ લે ધરુષ કે મારા ભાઈ હિંમત રાખો મોટા ભાઈ તમે જો કલ્પાત કરશો તો માતા વિનંદે પિતા અજમલ મને કેમ વિદાય આપશે એવી ભૂલ ચૂક થઈ હોય તો અમને માફ અરે મોટા ભાઈ તમારી કાંઈ ભૂલ નથી થઈ નથી આવું ઘણી દરબાર એવી દાયરે નહીં આપું મારા વીરલા વીરલા રે વીર રે રે વીરાયો અમને આપો મોટા ભાઈ પિતા અજમલે તમને જે વીર ગેડીઓ આપ્યો છે એ વીર ગેડીઓ મને આપો મારો જવાનો સમય થયો છે વીર રે ગેડીઓ રે વીરા નહીં આપું રે નહીં આપું તો લેજો વિદાય ગણપત નંબર મોટા ભાઈ મને હસતા મુખે વિદાય આપો નહીં નાના ભાઈ વિદાય નહીં આપું એવા વીરમ દે કહે નાના ભાઈ સાંભળો રે રૂવસે રણું રાણું માણસ માત્ર ને જન્મ ધારણ કર્યા પછી એક દિના સમય અમૃત લોક છોડીને જવું પડે છે મોટા ભાઈ સમય આવશે ત્યારે હું પણ તમને મારી પાસે બોલાવી લઈશ પણ અત્યારે તમારો જવાનો સમય નથી મારો જવાનો સમય છે લાવ માતા વિનલજીને જઈને પૂછું
હું માતા વિનલજીને કઈ રીતે કહીશ કે માં હું સદામ સિદ્ધ છું જગતની અંદર કોણ જનેતા એવી હોય પોતાના દીકરાને જાકારો દઈ શકે પણ ન છૂટકે મારે મારી માતાની વિદાય લેવી મારી ફરજ છે તો લાવ મારી માતા વિનલજીની વિદાય હરી માતાજી મધરાતે જે સપનું આપ્યું એ સપનું મેં જ આપ્યું પ્રભાતના પહોરમાં મારો જવાનો સમય છે મને હસતા મુખે વિદાય આપો માતાજી વિદાય કેમ બનશે વિદાય રે મારો જવાનો સમય થયો છે મને હસતા મુખે વિદાય આપો બેટા આજ વિદાય આપો મારા દીકરા રે માતા વિનલજીના એક એક વેણ મારા હૃદય વહારા નીકળે આજ પોપડે રોજની જાણું છું બેટા જ્યારે પ્રજા મેળા બોલતી ને બેટા દ્વારિકાના નાથનું મેં ઘણું સ્મરણ કર્યું હતું બેટા અત્યારે મારો શું વાત છે બેટા હું તને કદાપી નહીં જવા દઉં અરે માતાજી જગત એવું કહે છે કે મહારાજ અજમલની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા છે પણ નહીં માતાજી પિતા અજમલે દ્વારિકાની વાત લીધા પછી તું મારી મૂર્તિ પાસે માથા પછાડી દીધી એટલે મારે અવતાર લેવો પડ્યો છે બાપ આજ મારા
बेटा मैंने मारे के पेट बुलाओ बेटा जो हमारा घर अपना ले दो तो तेरे तुम देश के हमारे जाओ ना समझ दइयो के मन से देवी को बड़े रोजनी हाँ बेटा मैंने मेरा बोल दी छोड़ी तुम्हारा हाथ में होता था बेटा वो तो कदापि नहीं जाओ दो जय माता जी मेरे हस्ता मुझे विदाय आपको मारो भाव समय क्यों छे आज माता आज माता नारो मारियो जय माता जी अरे तुम रात में पाएगा कदापि नहीं जाओगे मारा बाल तुम्हारा कभी वेदना उजाड़ू छो पर હું નહીં રોકાઈ શકું मारी बड़ी तारो थोड़ो याद आओ छे मां बेटा वो तो कदापि नहीं जाओगे आज मन नो कारण सामने बेटा आज मन नो कारण मारा मन में मुझे छे याद मन नो कारण आज तो बेटा तुम्हारी माता से उसने लगा से बेटा अरे बेटा आज माता रे दीदी बेटा तारे छोड़वा बोलो बेटा आज माता रे दीदी बेटा तारे छोड़वा
आज माता रे दिल दीवानी में सोनी मारी जगत मेरा बोलता ले तुमने वांगड़ी कहता नहीं थी मारी माता देवी ने छोड़ी और पोतन गड्डी धरती में क्या उतार ली तो से मां बेटा अंदर याद दुआ जाना राज बेटा तार नतारे छोड़वा बड़ी बड़ी दुआई का मैंने बेटा जाऊं करूं तुम तार दुआई के तो राज में तुम छोड़ो हमारा बाल जानो से माता जी दुआई के राज मारे तो छोड़ो बोल पिता आज बोले मारा बड़ा है दुआई के अंदर आओ माते समुद्र के अंदर डूब को मारे ने ત્યારે મારે આવીને એનું પાવડું પકડી દરિયાના તળિયે મારે હોનાની નગરી બસાવી પડી હતી મા राज दुआ जाना राज बेटा तार नतारे छोड़वा तुम्हारा मेल दिल पूरा तेरा सुना बेटा आज तुम्हारा दूसरों मुझे सदा दिलाओ सुना मैं उतने कदा भी नहीं जाता आज तुम्हारे कदा भी नहीं जाता જાણું છું કે જગતની અંદર કોણ જનતા એવી હોય કે પોતાના દીકરાને હસતા મુખે જાકારી રહી માતા મિનલ દે પિતા અજમલ વડા વિરમ દે ભાઈ વિદાય આપે કે ના આપે પણ હા મારો જવાનો સમય થઈ ગયો છે હું નહીં રોકાઈ શકું લાવ શમશાન તરફ ડગલા માંડો તાર રોજના નિયમ પ્રમાણે મારી બેન લાસા લક્ષ્મી ને સગુણા હાથમાં ફૂલડાની સાબ લઈને મને વધાવવા ઊભી છે એને ખબર નથી કે આજ મારો ભાઈ દરબાર ગઢમાં નથી આવતો આજ તો શમશાન છે મારી બેન સગુણાને ખબર નથી કે મારો ભાઈ આજ ક્યાં જઈ રહ્યો છે माता निरलदे पिता अजमल वड़ा वीरम दे भाई ने तो जवाब दई सको छो पर मारी बेन सगुण ने शू जवाब के बेन सदाम सिदाऊ छो मारी बेन सगुणा बात कई रीते सहन करी एकशे अने कदाच आ बात जो हूँ करीश तो एनो प्राण पंखीड उड़ी जाशे अने कदाच हूँ निमित्त बनी એનો કાળો કલંક મને લાગશે બેન સગુણાને કઈ રીતે સમજાવી કે આજ હું દરબાર ગઢમાં નથી આવતો હરે વીરા રામદેવ મેં તને હરથી વધાવવા આવ્યું અને તમે આવું શા માટે ફર્યા ભાઈ અરે બેન રોજના નિયમ પ્રમાણે તમે મને હરખથી વધાવવા આવો છો ત્યારે હું દરબાર ગઢમાં જાઉં છું પણ આજ કઠણ કાળજુ કરીને સાંભળી લે મારી બેન આજ હું દરબાર ગઢમાં નથી આવતો આજ હું શમશાન સિધાવું છું મારી બેન મને હસતા મુખે વિદાય આપ અને મને કંકુનો તિલક કર મારી તો અમારે શું અપરાધ થઈ ગયો તે વીરા અમારે તમને હસતા મુખે વિદાય આપવી પડે વીરા अपराध कोई नो नहीं
कर्मे लिख्યું કીર્તાર ઉદ્યોગ અવળું પડે કરો હજાર આખર આડા ફરે પોગણગઢની ધરતી માથે અવતાર ધારણ કર્યો અને આજ 26 વર્ષના માણસ પિતા અજમલને વચન આપ્યું હતું કે પોગણગઢની ધરતીના તમામ કાર્ય પૂર્ણ થયા પછી હું પડવાર પોગણગઢની ધરતી માથે નહીં રોકાઉં મારો જવાનો સમય થયો છે બેન મને હસતા મુખે વિદાય આપો અરે વીરા તે અમારો કાંઈ વિચાર ન કર્યો વીરા વિદાય રે आज विदाई देने आपू मारा वीर रे अने विदाई नहीं दऊ मारा वीर वीरा मारा ये विदाई देने आपू विचार न करो वीरा સારું છે બેન તારા અંતરની વેદના જાણો પણ હું નહીં રોકાઈ શકું મારી બેન કારણ કે મૃત લોકનો મુક્તિ નથી મારો જવાનો સમય થયો છે હે વીરા કોણ એવી બેન ભાગણ હોય છે ના વીરને સગા છે જમણાને સોંપી દે વીરા અને તું મને એવું કે મને વિદાય દે મારા વીર અરે મારા વીર તમારી કાંઈ ભૂલ નથી થઈ મારા ભાઈ તમારી કાંઈ ભૂલ નથી થઈ મારા ભાઈ आज 20 वर्षों रे वीर में काटिया रे તારા અંતરની યોજના જાણું છું અને દુખડા સાન કર મારા વીર વીરા મારા आज 20 वर्षों रे वीर में काटिया रे अरे वीरा તે મારો કઈ વિચાર ન કર્યો મારા સારું છે બેન તારી પાસે દુઃખના ઝાડ તારા અંતરની યોજના જાણું પણ સાંભળીને બેન જગત એવું કહે છે કે અજમલની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા છે પણ સાંભળીને મારી બેન તારા જોડે લગ્ન થતા હતા માંડવાની વચ્ચે તે મને અંતરથી યાદ કર્યો કે હે ત્રિલોકના ધણી ભાઈ વિનાની આજ બેન હું સાસરે સુનાવું છું પ્રભુ મારા અંતરની વેદના સાંભળી ગોપી કે મારા દુઃખનો અંત આણજે તારા અંતરની વેદના સાંભળી અને બેન મેં આ ધરતી માથે અવતાર લીધો છે તો વીરા તું મને અત્યારે એવું કહેશ કે તું મને સુદામ જવાની રજા દે વીરા આપણે બે ભાઈઓને એક
હારે બેસી અને એક તકનું ભોજન નથી જમા અને વીરા હું તને કઈ રીતે વિદાય દઉં મારા વીર પણ પાંચ કર્યા વિના મને હસતા મૂકી વિદાય આપો આજ મન નો કરણ વીર મને મૂંદવે અને એનો મને કોણ આપજે ઉપાય વીરા મારા આજ મન નો કરણ વીર મને મૂંદવે રોજ મને ખબર નહોતી કે મૃત લોકમાં આવતા ધારણ કર્યા પછી મૃત લોકના મારી અને મારી મમતા લાગશે મને કોણ ઉપાય આપશે મારા અને આવી તો મને ખબર હોત ને તો બે જ હું પોપરગઢની ધરતીમાંથી અવતાર ન લે મારા રે ભજના જન તન હાસલો તારા બોલે તો મેં નવું જીવન ના આપ્યું છે એની કામ લાગશે મારી બેન આજ માતા રે મિલને મમીતા આજ મારની અને વીરદેવ મોટા માય વીરા મારા બેન રાત को दो तो रासल लक्ष्मी ने सुनाव रोना मारी बेन भैया भाई रासल लक्ष्मी सोदर आप सारी रजा मारी बेन मारा तुम्हारे मेरी देर पूरा था बेन आज हम तुम्हारा भाई बटन सुंदाव सिखाऊं मेरे हंसना मुझे विदाई आपो आज विज वर्षों ने विरती काटिया रे सारे छुपा दो यदि मेरा 20 वर्षों में काटा ने मेरा मारे कापड़े ની કસ નથી આવી અને તું મને એમ કે હું સુધામ જાઉં आज सासू रे नणना वीर मन मेणवा बोलती वीरा મને 20 વર્ષોથી મેણા બોલતી મારા વીર તેજી વીર મને નભાઈ કહીને બોલાવતી અને અત્યારે તું મને એમ કે હું સુદામ જાઉં છું તો વીર હું તને કેમ જવા દઉં મારા વીર હું સુદામ જાઉં છું પણ તમારી જવાબદારી મોટા ભાઈ મેળવતો તને આજકાલ નભાઈ ગઈ કે મારી બેન यदि हमारा लगन जाने वीरा तेजी में मोकरगढ़ प्रजा ने कीधु तू वीरा कि कोई मारो वीरो बनी અને આ ભાગડીને અંબાર લેવા આવે વીરા 20 વર્ષો વીરા વ્યાઈ ગયા હજી મે કોઈ મારી અંબાર નથી લીધી અને તું એવું કહે છે વીરા કે હું સદામ જાઉં છું વીરા હું તને કેમ જવા દઈશ વીરા મને હસતા મુખે વિદાય આવી કદાપી વિદાય નહીં દો મારા જાઉં મારે ધોળી
जी मेरा बेनी मरे मेरा जी आखी कस वही जाए मारा દ્વારકા નો રાજ છોડે પછી મને ખબર નહોતી કે વૃદ્ધ લોકના માનવીને મારી આટલી મમતા લાગશે ને જો આવી મને ખબર હોત તો પોકળમાં હોતા મને મારી બેન આજ દુઆર ક્યાં રાજા વીર તરન તારે છોડવા જો વીરાવું કરું તો તારે દુઆર ક્યાં છોડી નાય નતું આવું મારા વે तो तारा द्वारिका छोड़ीने पोखर गट नतु आવું મારા હે સાસુ રે જેઠાણી નણંદ લે બોલતી રે બેન તારી સાસુ નણંદ વેણો મત તને જોજી નપાઈ કીધી રે તેજી હમણાં હિંડોળે ઈચક દ્વારિકાનો રાજ છોડી અને પોકરગઢમાં અવતાર લેવા તૈયાર આવ્યું છું મારી બેન आज माता रे देवकी जी वीर तरण तारे छोड़वा મારી બેન માતા દેવકીને યાદ કરાવીશ મને નત થાઉ મિનન દે દુબાર વીરા મારા मिले जो ना बाहर ले तो ताऊ मारा आज माता दिल में गली मत छोड़ी देवा मेरा आ तू तू बोल मारा छोड़ी देवा पोपड़ देना आज माता बार छोड़ी दे याद वीरा रे वीरम देव वीरा तारे तारे लेवा तो वीराऊ करो तो वीरम देव तारी साथ न तो लाऊ मारा वी तेरे तू मुझे वो कह के उतजाम जान तू वीरा बेटा वो अपने तो बोली अरे मेरा उधर ले जाओ जो मारा भी आज हीरा दिल मारे छोड़ी देवा वीरा तो ऐसी बोलो मारा छोड़ी देवा रणू जाना मारा आज हीरा दिल मारे छोड़ी दे
ને અંદર તારી બેન સमुद्राને છોડીને તારે નતો આવવાનું મારા વીર. જ્યારે દ્વારકાનું રાજ છોડ્યું ને ત્યારે મેં મારી બેન સુભદ્રાને વાત પણ નથી કરી કે હું પોગડવતી ધરતી માથે અવતાર લઉં છું. અને તેની જો બેન સુભદ્રાને વાત કરી હોત ને બેન તો આજ મારે જેમ તારી પાસેથી વિદાય લેવી પડે છે એવી જ વિદાય બેન સુભદ્રા પાસે લેવી પડે છે. અને નથી થાવું સગુણાનો વીર आज बेनी रे सगुणा बेनी मार छोड़ी देवो रे छोड़ी देवो बेनड़ी उन मारा से आज बेनी रे सगुणा पिता अजमल बड़ा विरमदेव भाई लासा लक्ष्मी बेन सगुणा मने कोई विदाय नहीं आपे विदाय आपे के न आपे मारो जवानो समय थयो छे हूं હવે ઘણીવાર નહીં રોકાઉં લાવ લીલુડે સ્વાર થઈ અને શમશાન તરફ ડગલા માંડું એજી અમને એજી એકલા મેલીને મત જાવ રે બાપા એજી આવસ મે વિદાય લાગે દોયલી हो बाबा वस में विदाय लागे डोली
तुम्हारा वीर ने पाछो तुम्हारा वीर ने रोक लो आप होकर गलती बढ़ जाने तुम्हारा तुम्हारा भाई ने रोक लो